तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहं श्रवणमङ्गलं श्रीमदादतं भुवि गृह्णन्ति ये पुरिदा जना। श्री रामकृष्ण कथामृत पर આપણે જે 153 ચર્ચાઓ કરી તેમાં આપણે જોયું કે કેવી રીતે શ્રી રામકૃષ્ણ દેવના સંપર્કમાં માસ્ટર મહાશય મહેરનાથ ગુપ્તમાં આવે છે અને તેમના જીવનમાં કેવી રીતે અદ્ભુત પરિવર્તન આવે છે, આકસ્મિક રીતે જ આવે છે અને તેમના જીવનનું દુઃખ ઓછું થઈ જાય છે, નવું જીવન મળે છે। ગયા હતા આત્મહત્યાના ઈરાદાથી, પરંતુ શ્રી રામકૃષ્ણના સંપર્કમાં આવીને નવું જીવન મળ્યું અને પછી શ્રી રામકૃષ્ણ દેવના સંસર્ગમાં આવીને શ્રી રામકૃષ્ણ દેવ ભક્તો સાથે જે કંઈ વાર્તાલાપો કરે છે એ બધા પોતાની ડાયરીમાં નોંધ કરીને રાખે છે અને એ જ ડાયરી શ્રી રામકૃષ્ણ કથામૃત પુસ્તક રૂપે પ્રકટ થાય છે। પ્રથમ બંગાળીમાં, સૌથી પહેલાં તો માસ્ટર મહાશયે અંગ્રેજીમાં 2 પત્રિકાઓ લખી હતી 1897માં, અને સ્વામી વિવેકાનંદે પત્રિકાઓ વાંચી અંગ્રેજીમાં અને બહુ જ ખુશ થયા હતા અને ત્યારે જ સ્વામીજીએ કહ્યું હતું કે બહુ જ સુંદર લખાણ થયું છે, સોક્રેટિક ડાયલોગ્સ આર પ્લેટો ઓલ ઓવર બટ યુ આર એન્ટાયરલી હિડન, કે સોક્રેટિકના ડાયલોગ જે પ્લેટો લખ્યા છે એમાં પ્લેટોની ગંધ આવે છે, પરંતુ અહીંયા તો તમે એવી રીતે લખ્યા છે જાણે શ્રી રામકૃષ્ણ સાક્ષાત હાજર હોય અને કોઈ પણ જાતના લેખકના પોતાના વિચારોથી લેપાયા વગર સુંદર રીતે તમે રજૂઆત કરી છે। અને પછી કહે છે ડ્રામેટિક પાર્ટ ઇઝ ઇન્ફિનિટલી બ્યુટિફુલ, અને જે નાટકીય જે દૃશ્યો રાખ્યા છે એ પણ બહુ જ સુંદર છે, આવી રીતે પ્રશંસા કરી હતી। અને પછી અંગ્રેજીમાં શ્રી રામકૃષ્ણ ધ ગોસ્પેલ ઓફ શ્રી રામકૃષ્ણ એ એમણે લખ્યું હતું, થોડાક જ અંશો લખ્યા હતા અને એ આજકાલ મળે છે ધ કન્ડેન્સ્ડ ગોસ્પેલ ઓફ શ્રી રામકૃષ્ણના નામથી। અને પછી શ્રી રામકૃષ્ણ કથામૃત બંગાળી પુસ્તક આવ્યું, પહેલો ભાગ લખ્યો અને પહેલા ભાગ લખ્યા પછી ઘણા લોકોએ બહુ પ્રશંસા કરી અને કેટલાક લોકોએ નિંદા પણ કરી અને માસ્ટર મહાશયનું બહુ જ મન ખરાબ થઈ ગયું અને તેઓ વિચાર કરતા હતા કે પછીના ભાગ એ પ્રકાશિત કરે કે નહીં। અને ત્યારે અચાનક એક દિવસ શ્રી રામકૃષ્ણ દેવ હાજર થઈ જાય છે, સાક્ષાત હાજર થઈ જાય છે એમની સામે અને કહે છે તું ચિંતા શા માટે કરે છે, અહીંયાની વાતો તું કરે છે એવી જ રીતે લખ અને જરૂરથી સફળતા મળશે। ને પછી બીજો, ત્રીજો, ચોથો અને 5મા ભાગનું પ્રૂફ, છેલ્લા 5મા ભાગનું છેલ્લું પ્રૂફ જે દિવસે રાતના જોયું, ફલહારી કાળી પૂજાનો દિવસ 1932 અને બજ સાંજના માં મને તમારા ખોળામાં લઈ ગયા એમ કહેતા શરીર છોડી દીધું। એટલે જાણે કે યંત્ર હતા, એ યંત્રનું કામ સમાપ્ત થયું એટલે શ્રી રામકૃષ્ણ દેવે યંત્ર પાછું લઈ લીધું। એ બધી વાતો આપણે કરી હતી, કેવી રીતે કથામૃતનો જાદુ ચારે તરફ પ્રસરી રહ્યો છે। મૂળ બંગાળીમાં ગ્રંથ લખાયો અને પછી હિન્દીમાં સૂર્યકાંત ત્રિપાઠી નિરાલાજીએ એનો અનુવાદ કર્યો, ગુજરાતીમાં અનુવાદ થયો, ઉડિયા, મરાઠી, તામિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, કેટલી ભાષાઓમાં, પછી વિદેશની ઘણી બધી ભાષાઓમાં, અંગ્રેજી તો ખરી જ, અને પછી જાપાનીઝ, રશિયન, ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ, પોર્ટુગીઝ, ગ્રીક, કેટલી બધી ભાષાઓમાં અનુવાદ થયા અને લાખો પ્રતો કેવી રીતે છપાઈ ગઈ, પ્રકાશિત થઈ, છપાઈ રહી છે અને કેવી રીતે કથામૃતનો જાદુ ચારે તરફ પ્રસરી રહ્યો છે। અને જાદુની પાછળના જે જાદુગર છે એ શ્રી રામકૃષ્ણ પોતે સ્વયં છે। એમણે જાણે કે શ્રી રામકૃષ્ણ દેવે માસ્ટર મહાશયને મહેરનાથ ગુપ્તમને નિર્ધાર કર્યા કે તેઓ આ બધું લખે
એટલા માટે જ્યારે પણ કોઈ મહત્વની વાતો થાય જોઈ લેતા માસ્ટર મહાશય છે કે નહીં, બોલાવો, માસ્ટરને બોલાવો. કેમ? આ મહત્વની વાત કદાચ લખવાની રહી જશે. અને પછી ક્યારેક ક્યારેક પૂછે છે તે દિવસે મેં શું કહ્યું હતું, અને પછી માસ્ટરમાં કહે તમે આમ આમ કહ્યું હતું. ના, આમ નહીં, આમ. જાણે કે એડિટિંગ કરી દે છે. ના, આટલીક વાત થોડીક જે કરેક્શન કરવાનું એ પણ જાણે કરાવી દીધું. આમ નહીં, આમ. જાણે એડિટિંગ પણ કરી દીધું અને જાણે એમના માટે નિર્ધાર કર્યો હતો. અને બીજા એક રામકૃષ્ણ દેવના સંન્યાસી શિષ્ય એ પણ બહુ એકદમ આતુરતાથી સાંભળે છે, નોટ કરવા જાય છે. રામકૃષ્ણ હસતા હસતા કે એ કામ તમારા માટે નથી. જાણે કે માસ્ટર મહાશયને ડેપ્યુટ કરી દીધા સ્ટેનોગ્રાફર તરીકે. ના, આ કામ કરશે. અને ખરેખર સ્વામી વિવેકાનંદ કહે છે, માસ્ટર મહાશયને પત્રમાં લખે છે, હવે મને ખબર પડે છે અમે જેટલા 16 સંન્યાસી શિષ્યોમાં છીએ એમાંથી કોઈએ કેમ શ્રી રામકૃષ્ણ દેવનું જીવન ન લખ્યું, કારણ કે આ કામ તમારા માટે નિર્ધારિત થયેલું હતું. જાણે કે ભગવાને સ્વયં તમને આ નિર્ધારિત કર્યા હતા. તો માસ્ટર મહાશયની આ ખૂબી અને એ જે રજૂઆત ક્રિસ્ટોફર ઈસ્ટવુડ કહે છે કે એક શબ્દમાં જો આપણે કહીએ તો ઇટ ઇઝ ધ વર્ડ નાઉ. હમણાં. જાણે એમ લાગે છે કે હમણાં આપણી સામે શ્રી રામકૃષ્ણ બેઠા છે, હમણાં આપણી સાથે વાતો કરી રહ્યા છે. એની હાજરાજુર પરિસ્થિતિ આપણને ખબર પડે છે. અને એટલે રામકૃષ્ણ મઠ મિશનના 10મા પરમાધ્યક્ષ હતા સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ. એમણે એકવાર માસ્ટર મહાશયને પૂછ્યું હતું કે આ ખૂબી કેમ આવી ગઈ, આવી ખૂબી કેમ આવી ગઈ? જ્યારે કથામૃત વાંચો ત્યારે એમ લાગે જાણે રામકૃષ્ણ દેવ આપણી સાક્ષાત હાજરાજુર છે. આવું સુંદર કેવી રીતે તમે લખ્યું? અને પછી માસ્ટર મહાશય કહે છે, સિક્રેટ આપી દીધો, રહસ્ય ઉદ્ઘાટન કર્યું કે મેં જે કંઈ ડાયરીમાં લખ્યું હતું એ તો બહુ ટૂંકાણમાં લખ્યું હતું. એ ટૂંકાણમાંથી વિસ્તાર કરવાનો હોય તો બાકીની બધી વાતો તો યાદ ન આવે. એટલા માટે હું ધ્યાન કરતો, ગાઢ ધ્યાન કરતો. એક એક સીન ઉપર, એક એક દૃશ્ય ઉપર મેં ઓછામાં ઓછું 1000 વાર ધ્યાન કર્યું છે. અને આમ ધ્યાન કરતા 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 શ્રી રામકૃષ્ણ સાક્ષાત ઉપસ્થિતિ આવી જતી અને એ શ્રી રામકૃષ્ણ સાક્ષાત ઉપસ્થિતિમાં લખ્યું છે. અને એટલા માટે જ્યારે કથામૃત વાંચો ત્યારે એમ લાગે જાણે રામકૃષ્ણ આપણી સાથે વાતો કરી રહ્યા છે. અને એટલા જ માટે કેટલાય લોકો આજે દરરોજ કથામૃતનું પાન કરે છે, કથામૃતનું વાંચન કર્યા વગર સૂતા નથી. અને કેટલાય લોકોને જ્યારે જીવનમાં કોઈ દુઃખ આવે છે કે કોઈ બહુ મોટી ઘટના ઘટે છે તો એ શ્રી રામકૃષ્ણ કથામૃતના પાના પલટાવવાથી મનમાં અદ્ભુત શાંતિ આવે છે. કેટલાય લોકો આત્મહત્યામાંથી ઉગરી ગયા, એની બધી વાતો આપણે પહેલા કરી હતી. તો એ અદ્ભુત કથામૃતના આપણે પાન કરી રહ્યા છીએ. કથામૃતનું 153 આપણે જે ચર્ચાઓ કરી તેમાં આપણે પ્રથમ ભાગના 7મા ખંડના અધ્યાય 9મા સુધીની ચર્ચા કરી અને જે છેલ્લી ચર્ચા કરી રહ્યા છીએ કે જેમાં શ્રી રામકૃષ્ણ દેવ દક્ષિણેશ્વરમાં પોતાના ઓરડામાં બેઠા છે. એ જ પૂર્વ પરિચિત ઓરડો, અને નીચે જમીન પર આવીને બેસી ગયા છે શ્રી રામકૃષ્ણ દેવ. ત્યાં 2 પ્રકારના કોટ રહેતા, પાટ રહેતી. એક મોટી પાટ જેમાં શ્રી રામકૃષ્ણ સૂતા, એક નાની પાટ જેમાં બેસીને શ્રી રામકૃષ્ણ વાતો કરતા. આ બંને પાટ આજે પણ છે. આજે પણ જો કલકત્તા જાઓ, ગંગા નદીને કાંઠે દક્ષિણેશ્વરનું મંદિર, એમનો જે ઓરડો છે, બંને પાટ છે. એક પાટ મોટી જેમાં શ્રી રામકૃષ્ણ સૂતા, બીજી પાટ નાની કે જ્યાં શ્રી રામકૃષ્ણ જેના પર બેસીને મોટા ભાગે વાત કરતા. પણ આજની વાત છે 1 જાન્યુઆરી 1883ની વાત છે. શ્રી રામકૃષ્ણ નીચે જમીન પર આવીને બેઠા છે અને ભક્તો સાથે વાત કરી રહ્યા છે. શું વાતો કરી રહ્યા છે એ બધું આપણે જોયું. અને પછી શ્રી રામકૃષ્ણ કહે છે, જેઓ સંસાર વ્યવહાર કરે, ઓફિસનું કામ કે ધંધો રોજગાર કરે, તેઓએ પણ સત્યનું પાલન કરવું જોઈએ. સત્ય બોલવું એ કળિયુગની તપશ્ચર્યા. શ્રી રામકૃષ્ણ દેવ બહુ મુશ્કેલનું કામ આપે છે. કહે છે જેઓ સંસાર વ્યવહાર કરે, ઓફિસનું કામ કે ધંધો રોજગાર કરે, તેઓએ પણ, આ પણ શબ્દ શા માટે વાપર્યો? તેઓએ સત્યનું પાલન કરવું જોઈએ. એટલા માટે કારણ એમને ખબર છે કે સત્યનું પાલન કરવું જોઈએ એ તો બધાએ સાંભળ્યું છે, પણ સત્યનું પાલન કોઈ કરતા નથી. પાલન કરવું જોઈએ બધાને ખબર છે. સત્યનો સાક્ષાત્કાર જો કરવો હોય તો સત્યનું પાલન જીવનમાં કરવું જોઈએ. સત્ય વચન કહેવું જોઈએ, સત્ય બોલવું જોઈએ, સત્યનું આચરણ કરવું જોઈએ, સત્ય વ્યવહાર કરવો જોઈએ.
ઈમાનદાર રહેવું જોઈએ, એ બધી વાતો આપણે જાણીએ છીએ. પરંતુ એ આધ્યાત્મિક સાધકો માટે ઠીક છે, બરાબર છે. પણ જેઓ સંસાર વ્યવહારનું કામ કરે છે, અરે ઓફિસનું કામ કરે છે, ધંધો રોજગાર કરે છે, એમણે પણ શું સત્યનું પાલન કરવાનું? તો કેવી રીતે ચાલે? રોજગાર કેવી રીતે ચાલે? બિઝનેસ ચાલે કેવી રીતે? બિઝનેસમાં જો આપણે સાચું બોલીએ, સાચો માપતોલ કરીએ અને ખોટું ન બોલીએ અને સાચું જ કરીએ તો પછી પ્રોફિટ કેવી રીતે થશે? તો ધંધામાં કેવી રીતે રહેશું? ઇન્કમ ટેક્સની ચોરી નહીં કરીએ, બે ચોપડા નહીં રાખીએ, બ્લેકના ને વ્હાઇટના, તો પછી તો આપણે પાછળ રહી જશું, બાકી લોકો આગળ, કારણ કે બધા કરે છે. અને આપણે જો નહીં કરીએ તો એક તો પાછળ રહી જશું. પછી લોકો શું કહેશે? લોકો કહેશે આ તો વેદિયા વેળા કરે છે. અરે ભાઈ, આમ કે ધંધો થાય, તમે આમ સાચું બોલી દો, જો ઇન્કમ ટેક્સની તમે ચોરી ન કરો, બે ચોપડા ન રાખો, તો તમે પછી ધંધો કેવી રીતે કરશો? ધંધામાં તમે ટકી નહીં શકો. આ પ્રેક્ટિકલ બનો, તમે વ્યવહારુ બનો, એમ બધાએ શિખામણ આપશે અને આપે પણ છે. અને ઓફિસનું કામ કરવું હોય તો ઓફિસમાં તો ભાઈ જૂઠું બોલવું પડે. પેલું જૂઠું ક્યાંથી શરૂ થાય કે ભાઈ મોડું આવ્યો, શું કરવા? તો કે કામ હતું. કામ કાંઈ નહોતું, ઉઠવામાં મોડું થયું હતું, પણ ના અમારે ગેસ્ટ આવી ગયા હતા. હવે ગેસ્ટ તો આવ્યા હતા 10 દિવસ પહેલા, પણ કહી દીધું ગેસ્ટ આવ્યા હતા. અને ક્યારેક રજા ન મળે તો બહુ સરળતાથી, એકદમ સરળતાથી, કાંઈ પણ કર્યા વગર ડોક્ટર રાય પાસે ગયા, ભાઈ મેડિકલ સર્ટિફિકેટ આપી દો. ડોક્ટર રાય બિચારા ભલા માણસ છે, ચાલો આપી દીધું. મેડિકલી કે ભાઈ પ્રોબ્લેમ હતો, પતી ગયું. આ મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરી દીધો, કોઈ જાતનો સંકોચ નથી. અને ટ્રાવેલિંગ બિલ બનાવવામાં તો કઈ સવાલ જ નથી. ટ્રાવેલિંગ બિલ બનાવી દીધું, જેટલા મળતા તો લઈ લીધા. પછી તો આપણે જઈએ કે ન જઈએ અલગ વાત છે, પણ ટ્રાવેલિંગ બિલ જેટલા આપણને મળતા હતા એટલે લઈ લીધા. આ તો સાધારણ વાતો છે. જૂઠું બોલવું એકદમ સાધારણ વાત છે. ઓફિસમાં ખોટા બિલ રજૂ કરવા એ સાધારણ વાત છે. જો કોઈ ખોટા બિલ રજૂ ન કરે તો એના સાથીદારો કહે છે વેવલા વેળા કરમાં, આ વ્યવહારુ બન, અમે લોકો કરીએ છીએ એમ તું કર. તો ખોટા બિલ રજૂ કરવા હોય, છૂટી રજા લઈ લેવી હોય, આ એકદમ સાધારણ વાત થઈ ગઈ છે આજકાલ. અને રામકૃષ્ણદેવના જમાનામાં પણ હતી આપણને, એટલે રામકૃષ્ણદેવને બધી ખબર છે. એમની પાસે બધા માણસો આવતા હતા. જે લોકો ઓફિસમાં કામ કરે એ લોકો પણ આવતા હતા. એ લોકો એમ પૂછતા હતા કે બરાબર કામ કરીને આવ્યા કે કામ ચોરી કરીને આવ્યા? કામ ચોરી તો નથી કરીને, આ બધું પૂછી લેતા હતા. એટલે એમને ખબર છે કેટલાક લોકો ઈમાનદારીપૂર્વક સેવા કરે છે, ઓફિસમાં કામ કરે છે, કેટલાક લોકો ખોટા બિલ રજૂ કરે છે અને પછી ઉપરના પૈસા લેવાનું. ત્યારના વખતમાં હતું, આવે છે. રામકૃષ્ણદેવના જીવનમાં એમણે કીધું ભાઈ ઉપરના પૈસા લઈશ નહીં, બહુ ભોગવવું પડશે. પછી ભોગવવું પડ્યું હતું એમના ભક્તોને. પણ આ વસ્તુઓ જે આપણા દૈનિક જીવનમાં વણાઈ ગઈ છે કે ઓફિસનું કામ કરવું હોય તો જૂઠું તો બોલવું જ પડે. સત્યની સાથે સત્ય જો બોલવા જાઓ અને હંમેશા સત્યને જો વળગી રહો તો એ આજકાલના જમાનામાં ન ચાલે. આજકાલના જમાનામાં ન ચાલે. પ્રેક્ટિકલ બનવું પડે. આવી જાતની ધારણા આપણી પાસે છે. અને સંસાર વ્યવહારના કામ કરીએ તો ક્યારેક ક્યારેક તો જૂઠું બોલવું પડે. કોઈ ટેલિફોન કરવા આવે તો કહી દેવું પડે કે ટેલિફોન ખરાબ છે, કારણ કે ઘણા બિલ વધી જાય છે. આ તો નાની સૂની વાતો છે. પાડોશીને કેવી રીતે જૂઠું બોલવું, ગેસ્ટ આવે ત્યારે કેવી રીતે જૂઠું બોલવું, આ બધું તો આપણે જૂઠું બોલવાનું તો નાનપણથી જ શીખવાડીએ છીએ બાળકોને કે ભાઈ પપ્પા નથી, કહી દે. પાછો ઓલો બાળક પાછો કોઈક એવો હોય બિચારો સીધો ભોળો બાળક, તો કહી દે પપ્પા કે છે પપ્પા ઘરમાં નથી. એ અલગ વાત છે. પણ આ નાનપણથી જ ટ્રેનિંગ આપે છે બાળકોને કે ભાઈ કહી દેજે હો ઘરમાં નથી. કોઈ માગવા વાળો પૈસા ઉધાર માગવા વાળો આવે, ઉછીના માગવા વાળો આવે કે પહેલાના પૈસા દેવાના માગવા વાળા, કહી દે પપ્પા નથી. ટેલિફોનમાં આપણે સાંભળી શકીએ, એ ટેલિફોનમાં જ કે છે ને કહી દે કે હું નથી, આપણે પણ સાંભળી શકીએ. એવું ક્યારેક ક્યારેક થાય છે. પણ આ બહુ સાધારણ વાત છે.
જૂઠું બોલવું, જૂઠો સંસાર વ્યવહારમાં. અને જ્યાં સુધી ધંધાની વાત છે, ધંધા અને રોજગારમાં તો ચાલે જ નહીં ભાઈ. એમાં જો તમે આવી રીતે સત્વાદી બનવા જાઓ તો તમારો હારો આજકાલના જમાનામાં તમે ક્યાંય પાછળ રહી જાઓ, પ્રોફિટ તો ન જ થાય, તમે લોસ જ લોસ કરો, નુકસાન કરો, નુકસાનીનો ધંધો થાય જો તમે આજકાલ. આવી જાતની આપણી ધારણા છે. એટલા માટે જ્યારે આ તો ખબર જ છે કે ભાઈ આધ્યાત્મિક સાધના કરવી હોય, સત્યનો સાક્ષાત્કાર કરવો હોય તો સત્યનું પાલન કરવું જોઈએ. આ તો બધા કહે છે અને બધા સ્વીકારી પણ લે છે. એમાં મોટાભાગના લોકો સ્વીકારી લે છે. કેમ? પાતંજલિ યોગસૂત્રમાં પણ કહ્યું કે ભાઈ તમારે જો સમાધિની અવસ્થા પ્રાપ્ત કરવી હોય તો અષ્ટાંગ યોગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. સૌથી પહેલું સ્ટેપ છે શું છે? પગથિયું યમ. યમ એટલે શું? સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા. પહેલું જ પગથિયાનું પહેલું પગથિયું શું કીધું? યમનું સત્ય. જો આપણને બધાને સમાધિ જોઈએ છે અને એ પણ ઇન્સ્ટન્ટ સમાધિ જોઈએ છે, તરતો તરત જોઈએ છે, તરતો તરત આજે ને હમણાં સમાધિ જોઈએ છે, $35 મળે પણ છે બજારમાં. પરંતુ એ ભૂલી જાય છે કે એ સમાધિ અવસ્થા પ્રાપ્ત કરવા માટે પહેલું સ્ટેપ છે યમ, અને યમનું પહેલું સ્ટેપ છે સત્ય. સત્યનું પાલન તો કે તો બહુ કઠિન. ઓહો, સત્યનું પાલન થાય જ નહીં. આજકાલના જમાનામાં તો ન જ થાય. એ પોસિબલ પણ નથી, અને એમ કરવા જાવ તો આપણે જીવી ન શકીએ. એ આજના જમાનામાં શક્ય નથી. સત્યનું પાલન શક્ય નથી, હોય તો પણ બહુ કઠિન છે. અને 8મું સોપાન સમાધિ એ તો સાવ સરળ, ઇન્સ્ટન્ટ, હમણાં મળી જાય $35. આ કેવી આપણી જાતની બુદ્ધિ છે કે સત્યનું પાલન બહુ કઠિન છે. પહેલું સ્ટેપનું પહેલું પગથિયું અને સમાધિ સાવ સરળ છે. એ કેવી રીતે બની શકે? તો સત્યનું પાલન તો કરવું જ જોઈએ આધ્યાત્મિક સાધકોએ. પણ અમે તો સાધક નથી, અમને સત્યનો સાક્ષાત્કાર કરવો નથી. શ્રી રામકૃષ્ણ કહે છે તો પછી મનુષ્ય શા માટે થયા? 84 લાખ યોનિમાંથી એક મનુષ્ય યોનિ જેવી છે જેને સત્યનો સાક્ષાત્કાર થઈ શકે. બાકી બધી યોનિમાં કોઈ પણ એક યોનિ પણ એવી નથી કે જેને સત્યનો સાક્ષાત્કાર થઈ શકે, જેને પોતાનું આત્મજ્ઞાન થઈ શકે, જેને ઈશ્વરના દર્શન થઈ શકે. અને હવે આજકાલ મોડર્ન સાયન્સ કહે છે 1,24 લાખ યોનિ છે. તો 84 લાખ માનો કે 1,24 લાખ યોનિ માનો. મોડર્ન સાયન્સ પણ કહે છે 1,24 લાખ યોનિમાંથી માત્ર એક મનુષ્ય યોનિ એવી છે જેને SQ એટલે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ પ્રાપ્ત છે, સ્પિરિચ્યુઅલ કોશન્ટ. બાકી EQ ના IQ તો છે, IQ તો બધી યોનિઓ પાસે છે, અને EQ થોડીક યોનિઓ પાસે છે, પણ SQ સ્પિરિચ્યુઅલ કોશન્ટ એ માત્ર મનુષ્ય યોનિ માટે છે. એ હવે તો મોડર્ન સાયન્સે પુરવાર કરી દીધું. જે વાત આપણા શાસ્ત્રકારો કહ્યા હતા કે 84 લાખ યોનિમાંથી એક મનુષ્ય યોનિ. શ્રી રામકૃષ્ણ કહે છે જ્યારે મનુષ્ય જન્મ લીધો છે તો જીવનનો ઉદ્દેશ્ય છે, મુખ્ય ઉદ્દેશ્ય છે ઈશ્વરની પ્રાપ્તિ, અંદરમાં આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું, પોતાને ઓળખવું, સત્યનો સાક્ષાત્કાર કરવો જ પડશે. જો ન કર્યો તો તમારું મનુષ્ય જીવન એળે ગયું. બાકી બધું તો બધી યોનિમાં ચાલે છે. ગધેડા પણ ખાય છે, ઘોડા પણ ખાય છે, કૂતરા બિલાડા પણ ખાય છે, પીએ છે, બાળકો પેદા કરે છે અને મરી જાય છે. તો અંતર શું રહ્યું? એ લોકો મજા કરી, તમે મજા કરી, પછી મરી ગયા, એ પણ મરી ગયા. અંતર એ છે કે મનુષ્યોનીમાં કેટલાક લોકો જીવનનો ઉદ્દેશ સમજી અને સત્યનો સાક્ષાત્કાર કરે છે, અનંત જ્ઞાન, અનંત આનંદ અને અનંત સત્યનું પ્રાપ્તિ કરે છે આના જીવનમાં. તો એ સાચું મનુષ્યોનીનું એણે પોતાનું જીવન પુરવાર કર્યું. એટલે અહીંયા છુટકારો નથી. આપણે જેમ કહીએ હે ભગવાન તમે તો કીધી વાત કે ભાઈ જો આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, સત્યનો સાક્ષાત્કાર કરવો હોય તો સત્યનું પાલન કરવું જોઈએ. પણ અમે તો સત્યનું પાલન કરવું નથી. અમે તો સંસાર વ્યવહારમાં છીએ, અમે તો સંસારી કીડા, અમે તો ગૃહસ્થ, અમારે તો ભાઈ આવું બધું કરવું પડે, સંસાર ચલાવવો પડે, એટલા માટે. અને પછી ઓફિસમાં જવું પડે, ઓફિસમાં 10 વાતો ખુલ્લી કેવી પડે, અને ધંધો ચલાવવો પડે, એટલા માટે અમે સત્યનો સાક્ષાત્કાર કરવા માંગતા નથી. શ્રી રામકૃષ્ણ કહે છે ના, તમે ઓફિસમાં કામ કરતા હો કે તમે ગમે તે કામ કરતા હો કે તમે ગમે તે હો, જો મનુષ્ય હો
તો તમને સત્યનો સાક્ષાત્કાર કરવો તમારા જીવનનો ઉદ્દેશ છે. જો એ તમારો ઉદ્દેશ નહીં હોય તો તમે 2 પગવાળા પ્રાણી છો. બાકી 4 પગવાળા, તમે 2 પગવાળા, બસ એટલો જ અંતર છે. બાકી તમે પછી જાનવર જ થઈ ગયા. અને ખરેખર એ પાશ્ચાત્ય સભ્યતાનું, જો આ પાશ્ચાત્ય અને પ્રાચ્ય સભ્યતા વચ્ચેનું અંતર અહીંયા જ ખબર પડી જશે. મનુષ્યની ડેફિનેશન શું આપે છે? મનુષ્યની ડેફિનેશન શું આપે? એરિસ્ટોટલ કહે છે મેન ઇઝ અ પોલિટિકલ એનિમલ. કહે છે મનુષ્ય એક રાજનૈતિક પ્રાણી છે, પણ પ્રાણી છે. એમના કહેવાના પ્રમાણે મનુષ્ય એટલે જાનવર જ છે, એની જાનવર જ ગણે છે. એટલે શું કહે છે? એ જાનવર છે. કેવો જાનવર? પોલિટિકલ એનિમલ. એનિમલ બટ પોલિટિકલ એનિમલ. એ રાજનૈતિક પ્રાણી છે. બાકી બધા રાજનૈતિક પ્રાણી નથી, ઓર્ડિનરી પ્રાણી છે. તો બીજા શું કહે છે કે ના, મેન ઇઝ અ સોશિયલ એનિમલ. કોઈને પણ તમે વિદ્યાર્થીને પૂછો વોટ ઇઝ મેન, મેનની ડેફિનેશન આપો, તો સોશિયોલોજી લોકોએ ભણેલું હોય તરત જ કહી દે મેન ઇઝ અ સોશિયલ એનિમલ. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. બાકી બધા પ્રાણી સામાજિક નથી. એ લોકો એક સાથે બેસીને રહેતા નથી, એક સાથે ઘર કરતા નથી, ચર્ચા કરતા નથી, એની જ્ઞાતિ હોતી નથી. ગધેડાઓની કોઈ જ્ઞાતિ હોતી નથી. એ બધા ગધેડા એટલે ગધેડા, અલગ અલગ ગધેડા. એ લોકો પોતે એક અલગ ગ્રુપ કરીને એક વંડી કરી હોય અને એવી જ્ઞાતિ સમૂહ લગ્ન કે એવું કરાવતા, એવું કંઈ નહીં, એવું કંઈ નથી. તો એ જ્ઞાતિવાદ કે એ બધું જે આવે છે એ સોશિયોલોજી. મેન ઇઝ અ સોશિયલ એનિમલ. એ સામાજિક પ્રાણી છે. તો એલ્વિન ટોફલર ઇકોનોમિસ્ટ થઈ ગયા. ફ્યુચર શોક એ એમનું પુસ્તક બહુ એ છે, બહુ સુપ્રસિદ્ધ પુસ્તક છે. એના પછી પણ ઘણા પુસ્તક આવી ગયા. હમણાં પણ પુસ્તક નવું આવ્યું છે. એ કહે છે ના, મેન ઇઝ એન ઇકોનોમિક એનિમલ. મનુષ્ય એક આર્થિક પ્રાણી છે. અર્થ ઉપર જીવે છે, પણ એ છે તો જાનવર જ. જેટલી ડેફિનેશન આપી બધાએ શું કીધું? મનુષ્ય જાનવર છે. પણ ભારત શું કહે છે? વેદાંત શું કહે છે? શૃણ્વન્તુ વિશ્વે અમૃતસ્ય પુત્રાઃ. એનું નામ આપ્યું અમૃતના સંતાનો છો. શૃણ્વન્તુ વિશ્વે અમૃતસ્ય પુત્રાઃ આયે ધામાની દિવ્યાની તસ્તુ વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્ય વર્ણમ તમસ પરસ્તાત તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્ય પંથા વિદ્યતેનાય. હે અમૃતના સંતાનો, તમે સાંભળો. અમૃતના સંતાનો. મનુષ્ય શું છે? જાનવર નથી, પોલિટિકલ એનિમલ નથી, ઇકોનોમિક એનિમલ નથી, સોશિયલ એનિમલ નથી. તો શું છે? એ એનિમલ નથી. બાકી બધા ભલે એનિમલ રહ્યા. તો શું છે? અમૃતના સંતાનો છો, આત્મા સ્વરૂપ છો. આ તમારું સાચું જે તમારું જે સ્વરૂપ છે, તમે આત્મ સ્વરૂપ છો, તમે આત્મા છો. અને તમે એ સચ્ચિદાનંદ બ્રહ્મના એ અમૃત જે છે એના સંતાનો છો. અમૃતસ્ય પુત્રાઃ, અમૃતના સંતાનો. આવી જાતનું બિરુદ મનુષ્ય માટે વેદાંત વાપરે છે. તો આપણે જો અમૃતના સંતાન હોઈએ તો અમૃત પ્રાપ્ત કરવા માટે આપણે જો જીવનમાં ઉદ્દેશ્ય ન રાખીએ તો પછી આપણે કાં પોલિટિકલ એનિમલ બનશું, કાં સોશિયલ એનિમલ બનશું, અને કાં ઇકોનોમિક એનિમલ બનશું. પણ જો આપણા વેદાંતના મત પ્રમાણે, ભારતીય શાસ્ત્ર પ્રમાણે જો ખરેખર મનુષ્યોનો ઉદ્દેશ્ય આપણે સર કરવો હોય તો પછી ઉદ્દેશ રાખવો પડે સત્યનો સાક્ષાત્કાર કરવો, અમૃતની પ્રાપ્તિ, સચ્ચિદાનંદની પ્રાપ્તિ, અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત જીવનની પ્રાપ્તિ, મૃત્યુ પરનો વિજય. આ છે ખરેખર મનુષ્ય અને સત્યનો સાક્ષાત્કાર. એટલે પહેલી વાત શ્રી રામકૃષ્ણે આ ચોકડી મારી દીધી. જો તમે મનુષ્ય હો તો તમારા જીવનનો ઉદ્દેશ છે સત્યનો સાક્ષાત્કાર. અને જો સત્યનો સાક્ષાત્કાર કરવો હોય તો સત્યનું પાલન જરૂરી છે. તમે ભલે ઓફિસમાં કામ કરતા હો કે ધંધો કરતા હો કે સંસાર વ્યવહારના કામ કરતા હો, સત્યનો સાક્ષાત્કાર કરવો જરૂરી છે. અને એટલા માટે સત્યનું પાલન પણ જરૂરી છે. એટલા માટે પણ શબ્દ લગાવ્યો કે જે લોકો ધંધો કરે છે એ લોકોએ પણ સત્યનું પાલન કરવું જોઈએ. અને બીજી વાત છે, પછી આપણને જે ઓબ્જેક્શન આવે છે એમાં 2 પ્રકારના ઓબ્જેક્શન આવે છે મોટા ભાગના લોકો. કે ભાઈ હવે એક તો ઓબ્જેક્શન આપણું રૂલ આઉટ થઈ ગયું કે મારે સત્યનો સાક્ષાત્કાર કરવો નથી, તો શ્રી રામ કહે એ નહીં ચાલે. મનુષ્ય છો એટલે સત્યનો સાક્ષાત્કાર કરવો પડશે. અચ્છા, પણ માની લો સત્યનો સાક્ષાત્કાર કરવા માટે સત્યનું પાલન તમે કરવાનું કીધું, પણ એમાં બહુ ડિફિકલ્ટી છે. કેમ? કારણ કે જો અમે સત્યનું પાલન કરવા જઈશું તો પહેલી વાત તો નુકસાન થશે ધંધામાં.
ધંધામાં નુકસાન થાય. બાકી બધા લોકો જૂઠું બોલીને આગળ વધી જશે અને અમે પાછળ રહી જશું. અને બીજું, જો અમે ઓફિસમાં જઈને અમે સત્વાદી બનવા જશું એટલે બાકી બધા કહેશે વેદિયાવાળા કરે છે, અને આ એકને કારણે અમારી આખી લાઈન અટકી જાય છે. એટલે પછી એમાં અમારા ઉપર અત્યાચાર થશે. પછી શિક્ષક હોય કે ઓફિસર હોય જે એવી રીતે કરવા જશે, બાકી બધા અલગ ગ્રુપના થઈ ગયા, આ એક અલગ ગ્રુપ, આ એકલો, બાકી બધા આટલા બધા, અને એ એકલો પીસાઈ જશે. તો કે આમાં તો અમે ટકી કેવી રીતે શકશું? આ એક બીજી ડિફિકલ્ટી છે. અને એટલા માટે આપણને લાગે છે કે જો ટકી રહેવું હોય તો આપણે સત્ય સાથે જરાક બહિષ્કાર કરી દઈએ સત્યનો. જ્યારે સંસાર વ્યવહારના કામ કરે બહિષ્કાર કરી દેવાનો. આપણે પરિવારમાં રહેવું હોય, દેરાણી જેઠાણી સાથે થોડુંક વાતચીત થાય તો થોડુંક જૂઠું બોલી દેવાનું. પછી જ્યારે ઓફિસમાં કામ કરતા હોઈએ થોડું જૂઠું બોલી દેવાનું. ઉપરનું કામ કરી દેવાનું, બધા કરે છે થોડું કરી દેવાનું. એમાં શું છે કે આપણે બધા સાથે રહેવાનું. કાંઈક અલગ થવા જઈએ તો પાછી તકલીફ. બધા કહે છે ભાઈ તમે લેતા નથી, અમને રિશ્વત લેવા દેતા નથી, આ તો બરાબર નથી. અને પછી કાં તમારું ડિમોશન કરાવશે, કાં પછી તમારું ટ્રાન્સફર કરાવશે. તેના કરતા અને કાં પછી તમારે નીકળી જવું પડશે. ખોટે ખોટા તમારો આરોપ મૂકશે જે લોકો કરે છે એ લોકો. આટલી બધી ઝંઝટ કરવા જતા આપણે ચાલો ને જેમ બધા કરે છે એમ કરી નાખીએ. અને બિઝનેસમાં પણ પછી એવું જ છે કે ભાઈ આપણે તો નુકસાન થશે, પહેલી વાત. અને બીજી વાત છે કે બાકી બધા કરે છે. મુખ્ય આપણો મુદ્દો એક જ છે. આપણી પાસે ટ્રમ્પ કાર્ડ શું છે? રામકૃષ્ણ દેવની સામે આપણે કેવું ટ્રમ્પ કાર્ડ રમે છે? પણ ઠાકુર બધાએ કરે છે અને તમે કે અમે ન કરીએ, તમે માઇનોરિટી થઈ જશો, અમને તો દબાવીને ખતમ કરી નાખશે. ઠાકુર તમે તો કીધું સત્યનું પાલન કરો, પણ આજકાલ કરે છે કોણ? કોઈ નથી કરતું. તો અમે શું કરીએ? આ આપણો જેવું, આ આપણું ટ્રમ્પ કાર્ડ છે. બીજા કોઈ તો કરતા નથી તો અમે શું કરવા કરીએ? બીજા બધા કરતા હોત, તમારી વાત માનતા હોત, બધા બિઝનેસમાં જો કરતા હોત તો અમે કરીએ, વાંધો નથી. પણ બીજા કોઈ તો કરતા નથી. બીજા બધા ઓફિસમાં જાય છે તો ખોટા બિલ રજૂ કરે છે. એ લોકો તો મેડિકલ ઓફિસ સર્ટિફિકેટ આપી દે છે. હું એકલો સત્વાદી થવા જઈશ તો હું તો અલગ પડી જઈશ. પછી મને એ લોકો દબાવશે અને હું આવી રીતે અલગ, મારા પર અત્યાચાર થશે, પછી નિંદા થશે, કટાક્ષ કરશે. જો 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 બહુ મોટો મહાત્મા આવ્યો છે સત્વાદી હરિશ્ચંદ્રનું પૂછડું. આ આજકાલ ડેઝિગ્નેશન આપે છે એને. જે લોકો બહુ વધારે સત્યવાદી થવા જાય એનું નામ એ લોકો આપે, સત્યવાદી હરિશ્ચંદ્રનું પૂછડું છે જો આવ્યો. આવી રીતના પછી ટાઇટલ આપશે, નિંદા કરશે, આ બધું કટાક્ષ સહન કરવા પડશે. તો હે ઠાકુર, આવી બધી ભાંજગળમાં શું કરવા જાઉં? જેમ બધાએ કરે છે એમ કરવામાં શું વાંધો છે? શ્રી રામકૃષ્ણ કરો, કાંઈ વાંધો નહીં. પરંતુ તમારા બે ઓબ્જેક્શન છે ને. એક કે આ સત્યનું પાલન કરવા જતા અમને નુકસાન થશે, અને બીજું કે આવી રીતે અમે એકલા પડી જશું. તો ઠીક છે, જાઓ બધામાં. પરંતુ પહેલી વાત જાણી લેવાની કે જો સત્યનું પાલન ન કર્યું તો સત્યનો સાક્ષાત્કાર તો થશે જ નહીં. આ પહેલી વાત ખતમ. એટલે પછી ભૂલી જાઓ. મનુષ્ય યોનિનો જે મુખ્ય ઉદ્દેશ જે છે એ તો ગયો, જાવા દો ને. હવે આ જન્મમાં ન તો ન, કાંઈ નહીં. આપણે ભગવાન સાથે શું લેવા દેવાના? ભગવાન કોણ? હવે કોણે જાણ્યું છે ને સત્યનો સાક્ષાત્કાર? આ બધું હું કરે, કોણ જાણ્યું છે મૃત્યુ પછી શું છે? અરે ખાઓ પી મજા કરી લ્યો ને, કલ કી કોણ દેખાય? કલ કા કોણ દેખતા હૈ? આપણે તો ભાઈ ચારવાકના ગ્રુપના છીએ. ચારવાકે શું કીધું? ચારવાકે શું? ઋણમ ઘૃત્વા ઘૃતમ પીબેત યાવત જીવેત સુખમ જીવેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય તત્ર કત્ર પુનરાગમન. કહે છે કે જ્યાં સુધી જીવો ત્યાં સુધી આનંદથી જીવો. અરે પણ આનંદથી જીવે પૈસા નથી, ચિંતા નહીં કરો. ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. ઉધાર લઈ લ્યો, ઉછીનું લઈ લ્યો. ઉછીનું લઈ અને ખૂબ ઘી ખાઓ. ઘી કેળા જે કાંઈ. એ વખતના જમાનામાં ઘી એટલે જો બહુ પૈસાવાળા હતા વધારે ઘી ખાતા હતા. હવે આજકાલ તો મોટા ભાગના લોકોને ઘી નથી પચતું, એટલે પછી મસાલા ઢોસા ને ઇડલી ને બધું ખાય છે. પણ જે ખાવું એ ખાઓ, મજા કરો, ખાઓ પીને મજા કરો. કેમ? અરે ભાઈ કોણે જાણ્યું છે કાલે શું છે? ભસ્મીભૂત હશે દેહ હશે તત્ર પુનરાગમન. આ જે માણસ મળી જાય એના પછી કોણ જાણે છે કે એને પાછું આવવો પડે છે કે નહીં? મર્યા પછી કોણ કોનું ઉધાર આપશે? બસ મરી જાઓ, ઉછીનું કરીને મરી જાઓ. પછી શું, કોણ દેવાનું છે? દેવાની ચિંતા નહીં કરો.
ઉછીનું લઈ અને ખાઈ પીને મજા કરો. કોણે કાલનું કોણે જાણ્યું છે? આ છે ચારવાક. ઘણા ચારવાક પ્રિન્સિપલ ફોલો કરવાનું કહે છે. આ બોલો આપણને સલાહ ગમી. ખાઓ પીઓ મજા કરો, જ્યાં સુધી જીવા છે ત્યાં મજા કરી લે. અને કાલનું કોણે જાણે કે આ ભગવાનનો લાભના સત્યનો સાક્ષાત્કાર, આ બધા આડેવડી વાતો જાવ, મજા કરો, ખૂબ મજા કરી લ્યો. કેટલી બધી મજાની વસ્તુ છે. જાઓ પોરબંદરમાં હમણાં જ કેટલા આવા સ્ટોર, સુપર સ્ટોર હવે ખુલી ગયા. સુપર સ્ટોર બધું મળી જશે તમને. લઈ લ્યો, જે વસ્તુ જોતી હોય લઈ લ્યો. સ્કૂટર લઈ લ્યો, સારામાં સારી સ્કૂટર લઈ લ્યો. પૈસાની ચિંતા નહીં કરો. આજકાલ તો બહુ સ્કીમ આવી છે, બધું ઉધાર મળે છે. બધાએ સ્કીમ કરી છે. તમારે બધું ઉધાર ઇન્સ્ટોલમેન્ટમાં. અને ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ નહીં થાય તો ચિંતા નહીં કરો. આપણે એ સ્કૂટરમાં લઈને ભાગી જવાનું, ક્યાંય ના ક્યાંય નીકળી જવાનું. કોણ ઇન્સ્ટોલમેન્ટની ચિંતા કરે? આ બધું ધ્યાન. તો જેમ લો ઓફ ગ્રેવિટેશન, ગુરુત્વાકર્ષણનો નિયમ કામ કરે છે ભૌતિક જગતમાં, એ માનસિક જગતમાં એક કામ કરે છે. એનું નામ છે કર્મનો સિદ્ધાંત. એ કર્મનો સિદ્ધાંત કહે છે જેવું વાવશો તેવું લણશો, જેવું કરશો તેવું પામશો. એઝ યુ સો સો યુ રીપ. આંબલીનું ઝાડ વાવશો, આંબલી મળશે. કેરીનું ઝાડ વાવશો, કેરી મળશે. પરંતુ આપણે ક્યારેક ક્યારેક બહુ મોટી એક આર્ગ્યુમેન્ટ કરી છે કે જુઓ, આ તમારી વાત બરાબર નથી. કેમ? અમને આજકાલ જે જમાનામાં દેખાય છે એમાં ઊંધું દેખાય છે. જે લોકો વધારે સત્વાદી છે, જે લોકો ઈમાનદાર છે, જે લોકો સત્યભાષી છે, જે લોકો સાચું બોલે છે, જે લોકો સારા છે, એ લોકો સમાજમાં પાછળ રહી જાય છે. જે લોકો વધારે બ્લેકમેલિંગ કરે છે, જે લોકો વધારે જૂઠું બોલે છે, જે લોકો વધારે આવી રીતે આડાવડા ધંધા કરે છે, એ લોકો આગળ આવી જાય છે. એ લોકો મોટર ગાડીમાં ફરે છે, ઓફિસમાં એનું જ પ્રમોશન થાય છે. જે લોકો મસ્કા પોલિશ કરી મોટા બોસને કરી તરત જ પ્રમોશન થઈ જાય. આડેવડી જે મોટા બોસને આડાવડા ધંધા કરે એમાં જે સાથ આપે તરત જ પ્રમોશન થઈ જાય. જે જોઈએ એને મળે. તો દરેક ક્ષેત્રમાં એમ જોવા મળે છે, ઊંધું જોવા મળે છે. જે લોકો સત્યનું પાલન કરે છે એ પાછળ રહી જાય છે. જે લોકો અસત્યનું પાલન કરે છે, બ્લેકમેલિંગ કરે છે, બ્લેક માર્કેટિંગ કરે છે અને અસત્ય કરે છે, ઓફિસમાં હોય કે ધંધામાં, એ લોકો આગળ વધી જાય છે. તો ક્યાં કર્મનો સિદ્ધાંત રહ્યો? તો કર્મનો સિદ્ધાંત શું છે એ જાણી લેવો જોઈએ. કર્મનો સિદ્ધાંત એમ કહે છે કે જેવું વાવશો તેવું લડશો. પરંતુ ક્યારે એ નથી લીધું, એ યાદ રાખવાનું છે. કેરીનું ઝાડ વાવશો, કેરી મળશે, પણ ક્યારે મળશે એ એના નિયમ પ્રમાણે મળશે. દરેકને નિયમ છે. કેરીનું ઝાડ વાવવાથી આંબલી નહીં મળે. આપણને એમ લાગે જો મેં ગઈકાલે કેરીનું ઝાડ વાવ્યું અને મને આંબલી મળી. એ આપણે ખોટી ભૂલ ધારણા છે. જે આજે આંબલી મળી છે એ ગઈકાલની કેરીનું ઝાડની આંબલી નથી. ગઈકાલે જે કેરીનું ઝાડ વાવ્યું હતું એનું કેરી જરૂર મળશે. ક્યારે મળશે? 10 વર્ષ પછી મળશે. એમને જલ્દીથી નહીં મળે. એવી જ રીતે આ આંબલી છે એ આજે મળી રહી છે, એ ગઈકાલવાળી નથી. એ તો તમે પોતે જ વાવેલી હતી, એ આંબલી આજે મળે છે. એવી રીતે આપણે જે પૂર્વમાં ખરાબ કર્મો કર્યા હતા એનું ફળ આજે મળી રહ્યું છે. એટલે આપણને લાગે છે આપણે દુઃખી છે. અને આપણે બીજા લોકો જે અત્યારે આપણને લાગે છે સુખી છે, એ લોકો અત્યારે કેરી ખાઈ રહ્યા છે. એ કેરી ગઈકાલવાળી નથી. ગઈકાલના જે એને કુકર્મ કર્યા છે એ આંબલી આવવાની બાકી છે એના જીવનમાં. એ આપણે જોઈ નથી, જોઈએ છે. ધૈર્ય કરીને જુઓ તો કેટલાક લોકો આના ઉપર રિસર્ચ કરી છે. જેમ મેં વાત કરી ને, પુસ્તકો પણ લખ્યા છે. અને આવી રીતે રિસર્ચ કરીને 40 વર્ષનો આખો સ્પાન લીધો. 40 વર્ષની અંદર જોયું કે જે લોકો પહેલા મજા કરતા હતા અને બહુ ખોટી રીતે કમાણા હતા, પાછળથી એના જીવનમાં કેટલું દુઃખ આવ્યું. અને જે લોકો આવી રીતે સત્વાદી હતા એને પાછળથી કેટલું સુખ મળ્યું, એ બધું આખું રિપોર્ટ કર્યો. આખા પુસ્તકો એના પર બહાર પડ્યા. એ પુસ્તકોનું નામ મેં આપ્યું હતું. તો આ લોંગ રિપોર્ટ, લોંગ આપણે સ્પાન જોવો જોઈએ. એક દિવસમાં નહીં થાય, લાંબે ગાળે અંતમાં સત્યનો વિજય થાય છે. સત્યમેવ જયતે. ક્યારે? અંતમાં થાય જ છે. પરંતુ આપણે ધૈર્ય રાખવું પડે. એક બીજી વસ્તુ છે કે લાંબે ગાળે તો આ થાય જ છે અને બધા એને પોતપોતાનું ફળ ભોગે છે. પછી આપણે બીજી વાત છે કે આપણે એમ સમજીએ છીએ કે આણે સત્યનું પાલન ન કર્યું છતાંય આગળ વધી ગયું. કેવી રીતે આપણે માન્યું? એટલા માટે કે આપણે શું જોઈએ છીએ? આપણે જોઈએ કે જુઓ, આ બ્લેક માર્કેટિંગ કરતો હતો, આ માણસ આવો હતો, એનું ચરિત્ર પણ મને ખબર છે. જૂઠામાં જૂઠા બોલો, સૌથી મોટા જૂઠા બોલો. મોટર ગાડીમાં ફરે છે લેટેસ્ટ મોડલની, અને
હું સતવાદી અત્યારે સાયકલમાં ફરું છું. તો શું થયું? ક્યાં ન્યાય ક્યાં છે? કર્મ સિદ્ધાંત ક્યાં છે? પણ એ આપણે ભૂલી જઈએ છીએ કે એ જે મોટર ગાડીમાં ફરે છે, ક્યારેક એ જ્યારે મોટર ગાડીમાંથી ઉતરે ત્યારે એને પાસે જઈને કહેજો, ભાઈ તમે સુખી છો? એને જરા પૂછજો. મોટર ગાડીમાં તો ફરે છે, ત્યારે કહેશે ભાઈ હું મોટર ગાડીમાં એટલા માટે ફરું છું કે ચાલવાની મનાઈ છે, એટલા માટે ફરું છું કે પેરાલિસિસ થઈ ગયો છે બોડીમાં આખામાં, અને હું ફરતો નથી, હું તો ડોક્ટર પાસે જાઉં છું કારણ કે 18 જાતના રોગ છે. સાયકેટ્રિક પાસે જાઉં છું. કેમ? મારા દીકરાને લઈ જાઉં છું, મેન્ટલ પેશન્ટ થઈ ગયો છે, માનસિક રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. નાનાને તો બુદ્ધિ છે જ નહીં, મેન્ટલી રિટાર્ડેડ છે, અને મોટાને મેન્ટલ પેશન્ટ મેન્ટલ ડોક્ટર પાસે લઈ જાઉં છું. અને મારે પોતે બસ 18 જાતના જ રોગ છે, વધારે નથી, એટલા માટે મોટર ગાડીમાં ફરું છું, ડોક્ટર પાસે જઈ રહ્યો છું. એ તો ત્યારે ખબર પડે જાય તમે પૂછો. અહીંયા બેઠા બેઠા કેવી તમને ખબર પડે? એને જઈને પૂછો કે તમે સુખી છો. તો સુખનું આપણી પરિભાષા એવી છે કે જેની પાસે જેટલી મોટર ગાડી વધારે, જેની પાસે જેટ બંગલો વધારે, જેની પાસે જેટલા પૈસા વધારે એટલો વધારે સુખી. પણ તાની પહેલા પણ કહ્યું છે કે આપણા મનમાં એવું ફોર્મ્યુલા છે કે H is directly proportional to M, where H is equal to happiness and M is equal to money. બસ જીવનમાં જેટલો પૈસા આવશે એટલું સુખ આવશે. પરંતુ દુનિયામાં 3 દેશો એવા છે જ્યાં સૌથી વધારે પૈસો છે, સૌથી વધારે સ્ટેન્ડર્ડ ઓફ ઇન્કમ વધારે છે, પર કેપિટા ઇન્કમ વધારે છે. એ દેશના નામ છે અમેરિકા, જાપાન અને સ્વીડન. અને 3 દેશો એવા છે જ્યાં સૌથી વધારે આત્મહત્યા થાય છે. અત્યારે ખૂબ આત્મહત્યા વધી રહી છે, એકદમ વધી રહી છે. આત્મહત્યાના પુસ્તકો ધૂમધામ વેચાણ થાય છે. એ દેશનું નામ છે અમેરિકા, જાપાન અને સ્વીડન. અને 3 દેશો એવા છે જ્યાં સૌથી વધારે મેન્ટલ પેશન્ટ છે, મેન્ટલ હોસ્પિટલ બહુ વધારે ખુલી રહી છે. એના નામ છે અમેરિકા, જાપાન અને સ્વીડન. તો ઊંધું થઈ ગયું ને? માણસ પાગલખાનામાં ક્યારે જાય કે ક્યારે આત્મહત્યા કરે? જ્યારે મનમાં બહુ દુઃખ હોય ત્યારે કે સુખી હોય ત્યારે? દુઃખ હોય. તો જ્યાં સૌથી વધારે પૈસો છે ત્યાં માણસો સૌથી વધારે દુઃખી છે. તો ઊંધું થઈ ગયું. H is inversely proportional to M. જેટલો પૈસો જીવનમાં આવશે એટલું મનમાં દુઃખ આવશે. એનો અર્થ એ નથી એ પૈસો ખરાબ છે, પણ કેવી રીતે પૈસા કમાણા એ જોવું જોઈએ. જો નીતિનો પૈસો હશે દુઃખ નહીં આપે, મનમાં અશાંતિ નહીં આપે. પણ અનીતિનો પૈસો હશે, અને એક અલગ જગ્યાએ શ્રી રામકૃષ્ણ બીજું ઇક્વેશન આપ્યું છે કે અનીતિનો પૈસો ઉપરની, આપણે કહીએ ને ઉપરની કમાણી કેટલી છે, એટલે આજકાલ જે ભાવતાલ કરે જમાઈની એમ ન પૂછે એને કેટલી સેલેરી છે, ઉપરની કેટલી છે. સેલેરી તો હવે 10-15 હજાર હશે, ઉપરની કેટલી કમાણી, કે એ લાખોમાં હોય ને, એટલે ઉપરની કમાણી કેટલી છે. એટલે આજકાલ હવે પેલા રેટ હતા 10 લાખ 15 લાખ, હવે 60-65 લાખ રૂપિયા રેટ થઈ ગયો IAS ઓફિસરનો બિહારમાં, ઉત્તર પ્રદેશમાં. જો તમારે તમારી દીકરીને પરણાવવી હોય કોઈ IAS ઓફિસર સાથે, 65 લાખ પેલા તૈયાર રાખવા પડે એ IAS ઓફિસરને ખરીદવા માટે. કેમ? કારણ કે એકવાર તમારી દીકરીને પરણી ગઈ, તમને ખબર છે કે દરરોજ 1 લાખ કમાવાનો છે. તમારી દીકરી કેટલી ખુશ, કેટલી સુખી રહેશે દરરોજ 1 લાખ જે કમાતો હોય IAS ઓફિસર. કારણ કે એને પોતે તો 1 કરોડ રૂપિયા દઈને તો IAS ઓફિસર બન્યો છે, તો કમાશે જ. તો આજકાલ રેટ 65 લાખ રૂપિયા થઈ ગયો IAS ઓફિસરનું. કેમ? કારણ કે જેટલો મોટો ઓફિસર એટલું વધારે કમાણી કરશે ઉપરની. એટલે હવે આજકાલ એમ નથી પૂછતા કે વેવાઈને કે ભાઈ દીકરો તમારો છે, તમારો જે હીરો છે એ કેટલી એની તમારી કમાણી કેટલી, એનો સેલેરી કેટલી, કોઈ નથી પૂછતું. ઉપરની કેટલી કમાણી એ જ કયો બસ. હવે ઓલી તો 10-15 હજાર એ નથી, અસલ કેટલી, મલાઈ કેટલી લે છે દરરોજ, દર મહિનાની મલાઈની કેટલી કિંમત. તો એ પ્રમાણે અમે પછી દીકરી માટે ઠીક કરીને પછી તમને અમે આટલા રૂપિયા તમને દહેજમાં આપીએ. આ ભાવતાલ થઈ રહ્યા છે બધા. એટલે ઉપરની કમાણી એ અસલ છે. પણ શ્રી રામકૃષ્ણ ઇક્વેશન આપે છે ઉપરની જે કમાણી છે એ ક્યાં જાય તો કે 2 જગ્યાએ જાય મોસ્ટલી. અને એ ઇક્વેશન આજે પણ તમે જોશો સાચી છે. 100 વર્ષ પહેલા એ ફોર્મ્યુલા આપ્યો રામકૃષ્ણ દેવે. ઉપરની કમાણી, અનીતિની કમાણી ક્યાં જાય તો કે કાં ડોક્ટર પાસે જાય ને કાં વકીલ પાસે જાય. જોઈ લેજો, જ્યાં જે અનીતિનો પૈસો છે એ લોકો મોસ્ટલી ડોક્ટર પાસે જતા જ હશે, અને વધારે રોગો હશે. એના છોકરા કોઈ દિવસ સુખી નહીં થાય. અને વકીલના તો
એ કોર્ટમાં તો જવું જ પડશે ને, જો અનિતિનો પૈસો હશે, કોઈને પણ કોઈ રીતે, ગમે તેવી રીતે, કાં ડોક્ટર કાં વકીલ, બધો પૈસો ખેંચી લેશે, ઉપરનો પૈસો ઉપર જ જશે, નીતિનો પૈસો હશે રહેશે. જો આપણે સત્યનો સાક્ષાત્કાર ન પણ કરવો હોય તો પણ કર્મના સિદ્ધાંત પ્રમાણે એ કરવું પડે. અને જો આપણે એમ માનતા હોય કે ભાઈ બાકી બધા કૂવામાં પડે છે તો આપણે કેમ કૂવામાં ન પડીએ, તો એ બુદ્ધિમાનીનું લક્ષણ નથી. એ બુદ્ધિમાનીનું લક્ષણ નથી. બધા જો કૂવામાં પડે એટલે આપણે કૂવામાં પડી જવું. આપણે એ લોકોને સમજાવવાના કે ભાઈ તમે કૂવામાં પડો છો એ બરાબર નથી, અને તેમ છતાં ન માને અને એ તમારા ઉપર હસતા હોય તો કે તમે હસો, પછી અમારો હસવાનો વારો આવશે. હમણાં તમે હસો અમારા ઉપર, હસી લો જેટલું હસવું હોય, જેટલા કટાશ કરવા કરી લ્યો, વેદ્યા વેળા છે બધું કરો. ધીરે ધીરે ખબર પડશે કે કોણ કેટલા પાણીમાં છે, કોણ કઈ રસ્તા પર છે. ધૈર્ય રાખવું પડે, બુદ્ધિમત્તાપૂર્વક કામ કરવું પડે. અને એટલા જ માટે ગાંધીજીએ આ જ વાત પકડી લીધી, રામકૃષ્ણને એક વાત પકડી લીધી, સત્યનો સાક્ષાત્કાર, બસ. અને ત્યાં સુધી ગાંધીજી તો એમ જ કીધું, એમણે જે પોતાની આત્મકથા લખી તે એમ ન લખી માય ઓટોબાયોગ્રાફી, માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ. આજના જમાનામાં પણ, દૈનિક જીવનમાં પણ, રોજ વ્યવહારના જીવનમાં પણ, બધા ક્ષેત્રોમાં પણ, અને આપણે સૌથી ખરાબમાં ખરાબ છે, ધંધાથી પણ વધારે ખરાબ ક્ષેત્ર આપણે ગણીએ છીએ પોલિટિક્સ. કે પોલિટિક્સમાં અને ડિપ્લોમેસીમાં તો સત્ય બોલવાથી ચાલે જ નહીં, જૂઠું બોલવું જ પડે. એ રાજનીતિના ક્ષેત્રમાં પણ સત્યનું પાલન કરીને જીતી શકાય છે, આઝાદી મેળવી શકાય છે અને જીવનમાં આગળ વધી શકાય છે. ગાંધીજીએ પુરવાર કરીને બતાવી દીધું આપણા જમાનામાં. એટલે માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ, સત્ય સાથેના મારા પ્રયોગો, એ વાત એમણે લખી ગાંધીજી પોતાની આત્મકથામાં. અને એ એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ, સત્યના સાથેના પ્રયોગ એમણે કહ્યું છે. એમણે આ એક જ વાત પકડી દીધી રામકૃષ્ણને, સત્ય મેવ જયતે, અને સત્યનો જ પાલન કરો તો બધું મળી જશે. અને આજે હવે એ ગાંધીજી ત્યારે વાત કરી હતી, હવે આજે આખા વિશ્વમાં આપણે એમ કહ્યું ભાઈ સત્યનું પાલન કર્યું, ફાયદો શું થયો? ગોળી વિંધાઈ ગયા. હા, ગોળીએ તો વિંધાઈ ગયા, અને એમને ખબર હતી કે સત્યનું પાલન કરવાથી ગોળી વિંધાવવું પડશે. મરતા પેલા 3 દિવસ પહેલા એમણે જાહેર સભામાં કહી દીધું હતું કે કદાચ એમ પણ બને કે મને કદાચ ગોળીએથી કોઈ મારે, કીધું હતું કદાચ કોઈ ગોળીથી મને મારે, એવું પણ બની શકે. પણ ત્યારે પણ મારા મનમાં એના પ્રત્યે સદભાવના રહી કે ભગવાન તું એનું ભલું કરજે, તો મેં સાચો સત્યનું પાલન કર્યું એમ હું માનીશ. બરાબર એમ જ થયું. એ રામકૃષ્ણ ગયા તો ફાયદો શું થયો? આપણે એમ કે ફાયદો શું થયો? મરી ગયા. અરે મરવાના તો બધાય છે, પણ મરીને અમર થઈ ગયા. અને બીબીસી વર્લ્ડ સર્વિસે જ્યારે હમણાં સર્વે કર્યો તો એમણે જાહેર કર્યું કે છેલ્લા 1000 વર્ષની અંદર, 100 વર્ષની અંદર નહીં, the personality, the greatest personality of the whole millennium, 1000 વર્ષ, છેલ્લા શતાબ્દીની છેલ્લી સહસ્ત્રાબ્દીના સૌથી મોટા મહાન પુરુષ કોણ? તો એ લોકો સર્વે કરીને આખા વિશ્વના લોકોએ કહ્યું મહાત્મા ગાંધી. ભલે મરી તો ગયા ગોળી ખાઈને, સત્યનું પાલન કરતા, પણ તો અમર થઈ ગયા. અને એટલું જ નહીં, સત્યનો સાક્ષાત્કાર કર્યો, જેના માટે ઈશ્વર મનુષ્ય જન્મ પણ મળ્યો છે. આ એનો ફાયદો છે. હા, સહન તો કરવું પડ્યું, સહન તો કરવું જ પડે. જે સત્યનું પાલન કરશે એને સહન તો કરવું પડશે. આ નિયમ પણ યાદ રાખવો પડે. અને એટલા જ માટે શ્રી રામકૃષ્ણ બીજું વાક્ય છે, એ કળિયુગમાં એટલા જ માટે કીધું, કળિયુગની તપસ્યા છે સત્ય. એના 2 અર્થ થાય. એક કે બીજા જમાનામાં કદાચ જે મળતું હતું તમને જપ દ્વારા, ભગવાનના નામ દ્વારા, એક પગે ખડા રહીને, ઉપવાસ કરીને, કઠોર તપસ્યા કરીને, કે યજ્ઞ કરીને, કે દાન દ્વારા જે મળતું હતું બીજા યુગોમાં, આ સતયુગમાં, આ જે કળિયુગમાં માત્ર સત્યનું પાલન કરવાથી એ મળી જશે. કેટલું સરળ કરી દઉં. એક. અને બીજું, એનો બીજો અર્થ એ છે કે બાકી બધી જમાનામાં તો બીજું બધું કઠિન હતું, પણ અહીંયા કળિયુગમાં સૌથી વધારે કઠિન છે સત્યનું પાલન. સત્યનું પાલન સૌથી વધારે કઠિન. એટલે કળિયુગની તપસ્યા છે સત્યનું પાલન. કહી જ દીધું. બાકી બધી તપસ્યા થઈ શકે, પણ આ સૌથી મોટી તપસ્યા છે. અને આ એકવાર તપસ્યા કરી લીધી તો બસ કળિયુગમાં મેદાન મારી ગયા. પરંતુ એ વાત આપણે ત્યારે સ્વીકારતા નહોતા. ધીરે ધીરે આખું વિશ્વ હવે સ્વીકાર કરી રહ્યું છે. એ હમણાં એસ્પેન ઇન્સ્ટિટ્યૂટ નામની એક સંસ્થા ત્યાં છે યુનાઇટેડ સ્ટેટ્સમાં. અને એ લોકો શું, એનું કામ શું છે?
આખા વિશ્વની ટોચની જે સંસ્થાઓ છે, ટોચની જે કંપનીઓ છે, મોટી મલ્ટીનેશનલ કંપની, એના સીઈઓ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, જે ટોપ મોસ્ટ બોસ હોય, એ બધાને ટ્રેનિંગ આપે છે. અને એ લોકોએ હમણાં એક મોટો વર્કશોપ કર્યો પાછલા વર્ષે, અને એમાં એ લોકોએ મહાત્મા ગાંધીની ફિલ્મ દેખાડી. ફિલ્મ દેખાડીને પછી એમણે કીધું કે આમાંથી તમને લીડરશિપ ક્વોલિટી, આજકાલના મોડર્ન લીડરશિપ ક્વોલિટી, મોડર્ન આપણે સંસ્થા ચલાવીએ બિઝનેસ લીડર તરીકે, સૌથી વધારે તમને ઇન્સ્પિરેશન શેમાંથી મળે છે કે મહાત્મા ગાંધીમાંથી. અને 40 સિદ્ધાંતો એ લોકો કયા, 40 ક્વોલિટી, 40 ગુણો એવા છે જે ગાંધીજીમાંથી, કે જે મેનેજમેન્ટ અને લીડરશિપ લોકો એમાંથી સ્વીકાર કરી શકે છે. અને એમાં ઓનેસ્ટી, ટ્રુથફુલનેસ, આ બધી વાતો કરી. જે વેલ્યુ બેઝડ મેનેજમેન્ટની વાતો આજે તો ટાઈમ નથી, એ પાછા આવતા રવિવારે હું કહીશ. કેવી રીતે આખું વિશ્વ હવે શ્રી રામકૃષ્ણ દેવે જે વાત 100 વર્ષ પહેલા કરી હતી કે બિઝનેસમાં પણ સત્યનું પાલન કરવું પડશે, એ આજે આખું વિશ્વ એનો સ્વીકાર કરી રહ્યો છે. અને હવે કહી રહ્યા છે કે જો ખરેખર તમને સફળતા જોતી હોય તો સત્યનું પાલન કરવું જોશે. એ જૂનો જમાનો ગયો કે જ્યારે તમે બીજાને છેતરી શકતા હતા, હવે છેતરવાનો જમાનો ગયો, તમે નહીં છેતરી શકો. સત્યનું પાલન કરવું પડશે. વેલ્યુ બેઝડ મેનેજમેન્ટ કેવી રીતે આખા વિશ્વમાં સુપ્રસિદ્ધ બની રહ્યું છે, એ બધી વાતો, અને પછી બાકી જે કથામૃતની જે વાતો છે એ બધું આપણે આવતા રવિવારે 6:15 વાગે કરશું. આજે એ જ વિરમ્યું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ. સ્તુ 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 સ્તુ.